વાપી મહાનગરપાલિકાના નવનિયુક્ત અધિકારીઓએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો। વાપી મહાનગરપાલિકાના નવનિયુક્ત અધિકારીઓ મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ પટેલ વિજય મુહૂર્તમાં વાપી મહાનગરપાલિકાના કાર્યાલયમાં શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, મહામંત્રીઓ, ભાજપના વરિષ્ઠ નેતાઓ, ચૂંટાયેલા સભ્યો, મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા અને તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ફૂલોનો ગુચ્છો અર્પણ કર્યો હતો અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા દિવસોમાં ચોમાસાની પ્રીમિયમની કામગીરીને ધ્યાનમાં લઈ કામગીરી હાથ ધરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું અને વાપીમાં પીવાના પાણીની સમસ્યાનો હલ કરીશુંનું જણાવ્યું હતું તેમજ રોડ, રસ્તા વગેરે બાકી રહેલા કામો ટૂંક સમયમાં પૂર્ણ થશે હોવાનું પણ જણાવ્યું હતું। વાપી મહાનગરપાલિકા બન્યાને નવી બોડી જે ચૂંટાઈ છે એના પછી પક્ષે જે અમને જવાબદારી આપી છે એ જવાબદારી નિભાવવા માટે અમે ચાર્જ સંભાળી લીધો છે અને હવે નજીકના ભવિષ્યમાં જે અમારી તાત્કાલિક જરૂરિયાત છે કે જેમ કે પ્રી મોન્સૂન કામગીરી આખા વાપીમાં જ્યાં જ્યાં પાણી ભરાય છે એની ગઈકાલે પણ અમે મિટિંગ લઈ લીધી કે જે 12 સ્પોટ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને ત્યાં આગળ કામ કરીને એ સ્પોટો ક્લિયર કરીને તાત્કાલિક ધોરણે વરસાદ આવે એ પહેલાં ત્યાં વ્યવસ્થા કરવી। બંને આરયુબી છે અમારા રેલવે અંડરબ્રિજ, એ બંનેમાં પાણી ના ભરાય અને ભરાય તો તાત્કાલિક એનો નિકાલ થાય એ માટે અમે સંપૂર્ણ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। રોડના જે થોડા અમારા પેચવર્કો બાકી છે એની પણ કામગીરી અમે ચાલુ કરી દીધી છે। લાઇટના જ્યાં જ્યાં ઇસ્યુ છે એની માટે પણ અમે કામગીરી ચાલુ કરી દીધી છે। એ જ રીતે કે અમારે ચોમાસા પહેલાં જે ડુંગરા ખાતે અમારો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એને બને ત્યાં સુધી અમે જલ્દી લોકાર્પણ કરીએ તો વાપીની જનતાને અમે તાત્કાલિક ધોરણે જે પાણીની તકલીફ છે એ નિવારી શકીએ અને ભવિષ્યમાં 2047 સુધીનું અમારું પ્લાનિંગ છે કે વાપીની જનતાને પીવાના પાણી માટે કોઈ તકલીફ ના પડે। વાપી મહાનગરપાલિકામાં અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ગઈકાલે ચાર્જ સંભાળ્યો અને સાથે સાથે વિકાસના કામો જે અવિરત ચાલી રહ્યા છે એ કામો અમે પબ્લિકલક્ષી કામો છે એ અમારી ટીમ જે નવા અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયર અને અમારી આખી ટીમ કોર્પોરેટર સાથે લઈને જે 11 ગામ અમારે સાથે અમે લીધેલા છે મહાનગરપાલિકામાં એ અવિરત વિકાસ તો ચાલી જ રહ્યો છે। વિકાસની સાથે જે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે એનું બી કામ અમે અત્યારે પ્રાયોરિટીમાં લીધેલું છે। સાથે સાથે પાણી માટેની જે સમસ્યા છે એ દરેકે દરેક વોર્ડમાં જે અમારા કોર્પોરેટર છે દરેકે દરેક વોર્ડમાં જે અમારા ફીડબેક લઈને જે લોકોના ત્યાંથી અમને રિવ્યૂ મળે છે, જે લોકોને કમ્પ્લેનો મળે છે એની સાથે લઈને અમે પાણી, રોડ અને આ પાણી લોગિંગનું જે છે એ બધું અમે સૌથી પહેલી પ્રાયોરિટીમાં લીધેલું છે। સાથે સાથે જે રીતે વિકાસના કાર્યો અત્યારે માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના અંદરમાં કેટલા 5 વર્ષથી ચાલી રહ્યા છે અને આપણને ખબર જ છે કે શહેરી વિકાસ મંત્રી છે તો એ હિસાબે વાપીનો વિકાસ આપણને જે અત્યારે દેખાઈ રહ્યો છે અવિરત ચાલુ જ રહેશે। સાથે સાથે 2047નું જે આપણું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબનું સપનું છે એ સપનાના એક વાપી માટે બી અમારે આ જે 2.5 વર્ષ અમને કામ કરવાનો મોકો મળ્યો છે એ સપનાને અમે સાકાર કરીશું। સાથે સાથે ગુજરાત સરકારનું જે આજે વિકાસની કામ વિકાસશીલ ગુજરાત બની રહ્યું છે એમાં બી વાપીને એક અગ્રિમતા આપીને અમે આગળ વધીશું એવી અમે બધાને ખાસ પબ્લિકને બી અને અમારા જે અમને વોટ કરેલા છે એ લોકોને બી અમે સૂચન આપ્યું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।